મહેસાણાના જોટાણાના કસલપુરમાં પ્રધાનમંત્રીની નલ સે જલ યોજના પોકળ સાબિત થઈ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં કસલપુરાના રહીશો છેલ્લા 8 મહિનાઓથી પાણી માટે વલખા મારતા હોવાનો મામલો સામે આવ્યો। 2000થી વધુની વસ્તી અને 800 જેટલા પશુધન ધરાવતા કસલપુરમાં 8 મહિનાથી પાણી માટે વલખા મારવા પડતા હોય ગ્રામજનોનો આક્રોશ નો પારો પણ 7મા આસમાને પહોંચ્યો। સરકારી બોરવેલ ફેલ થઈ જતા માનવીઓ અને પશુઓ માટે પીવાના પાણીની તંગી વર્તાતા પરિસ્થિતિ દયનીય બનતા મહિલાઓ રોષે ભરાઈ હતી। બોરવેલ ચાલુ કરવામાં નિષ્ફળ પ્રશાસન સામે ગામની મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો। આસપાસના વિસ્તારોમાંથી પાણી લઈ આવવા મજબૂર અને આક્રોશિત મહિલાઓએ થાળી વેલણ વગાડવા સાથે કલેક્ટર કચેરીમાં મચાવ્યો હલ્લો। બેચરાજી વિધાનસભાના પૂર્વ એમએલએ ભરતજી ઠાકોર અને કોંગ્રેસના શહેર પ્રમુખ ડોક્ટર મેઘાની આગેવાનીમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। મહિલાઓએ વર્તમાન એમએલએ સુખાજી ઠાકોર વિરુદ્ધ નારા લગાવીને આક્રોશ વ્યક્ત કર્યો। આ બાબતે જો સત્વરે પગલાં નહીં ભરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી। આશિષ પટેલ, મહેસાણા। બેચરાજી વિધાનસભાના જોટાણા તાલુકાના કસલપુર ગામના આજે રહેવાસીઓ આયા છે। બધા પ્રશ્ન એ છે ગામવાસનો કે ગામની અંદર છેલ્લા 8 મહિનાથી પાણી નથી। જોવાની વાત છે કે પશુ હવાડા બધા ખાલી છે, એના સિવાય ગામના રહીશો માટે પાણી નથી। ગામના લોકો એક ગામથી બીજા ગામ આજુબાજુના જોટાણા પ્રોપરમાં જઈને પાણી ભરીને આવે છે અને પોતાનું રોજિંદુ જીવન વિતાવે છે। આવો પ્રશ્ન છેલ્લા 8 મહિનાથી છે। એના માટે આજે ગામવાળા કલેક્ટર સાહેબને રજૂઆત માટે આવ્યા હતા। કલેક્ટર સાહેબનો કેવો રિસ્પોન્સ છે આ બાબતે? કલેક્ટર શ્રીએ અમને એવું આશ્વાસન આપ્યું છે કે અમે ટૂંક સમયની અંદર તમારો પ્રશ્નનું સમાધાન કરીશું। પણ ગામવાળા અને આજે અમારું મહિલા સંગઠન એમને એવું કહ્યું છે કે જો આ ગામનો પ્રશ્ન શોર્ટ આઉટ નહીં થાય, ગામવાળાને પાણી નહીં મળે તો અમે આગળ અમારું આંદોલન ચાલુ રાખીશું અને અમે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરીને ગામવાળાને જ્યાં સુધી પાણી નહીં આપે ત્યાં સુધી અમે લોકો એમની સાથે ઉભા છીએ। પાણી નહીં આપવા બાબતે એમને કોઈ વાત કરી તમને? એમાં એવું છે, જોવાની વાત તો એ છે કે ગામવાળા પાણી પુરવઠામાં રજૂઆત કરવા ગયા, ત્યાં આગળ એમને કોઈ જવાબ મળ્યો નહીં। એ લોકોએ લેખિત બી રજૂઆત કરી, વર્બલી બી રજૂઆત કરી, ચાલુ એમએલએ સાહેબને બી રજૂઆત કરી। જોવાની વાત એ છે કે 8 મહિનાથી ગામ પાણી વિના તરફડે છે, તો બી ગામના લોકોને મળવા માટે એમએલએ પણ આવ્યા નથી કે ત્યાંથી પાણી પુરવઠા લોકોએ ગામનો બોર જે બંધ થઈ ગયો છે એના માટે બી એ લોકો આવ્યા નથી। સરકારે બહુ મોટી મોટી વાતો કરે છે, જાહેરાતો કરે છે અને બહુ મોટા પૈસા આ નળ સે જળ યોજના પાછળ નાખવામાં આવે છે। તો મારો એક પ્રશ્ન છે, જો નળ સે જળ યોજના મુજબ કામ થતું હોય તો આજે જોટાણાની અંદરથી કસલપુર ગામના રહેવાસીઓને પાણી માંગવા માટે કલેક્ટર જોડે કેમ આવવું પડે છે? તો જોવાની વાત એ છે કે આવા તો મહેસાણા જિલ્લાના કેટલાય ગામડા પાણી વિહોણા છે। તો શું આ સરકારની નળ સે જળ યોજના માત્ર કાગળ ઉપર જ છે?